શિયાળાની રાત હોય અને ઠંડી હોય બરાબરની, બહાર ચોકમાં હોવાનું હોય ખાટલો નાખીને, હવે ધાબળો કે શાલ હોય એ 4 જ ફૂટની હોય તમારી જોડે, અને તમારી લંબાઈ 5-5.5 ફૂટની હોય કે 6 ફૂટની હોય. તમને પ્રશ્ન પૂછું, પગ કેટલા લાંબા કરાય? કેટલા પગ લાંબા કરવા જોઈએ કહો જોઈએ? જેટલી હોડ હોય ને, હોડ કહે ને, આપણી સાદી ભાષામાં શું કહે ને, હોડ કહે, હોડ કહે ને પેલા, જેટલી હોડ હોય ને એટલા જ પગ લાંબા થાય. કેટલા આની આ વાત સાથે કેટલા સંમત છો? તો 4 ફૂટનું ઓઢવાનું હોય તો 2 ફૂટના પગ ટૂંટીઓ વાળીને હોઈ જવાય. નહીં તો શું થાય? જો તમે હોડના પ્રમાણમાં પગ લાંબા નહીં કરો ને લાંબા થઈને હોઈ જશો તો શું થશે? ટાઢે ઠરવું પડશે. કાં તો પગે ટાઢે ઠરવાશે ને કાં તો માથે ટાઢવાશે. પણ જો ટાઢે ઠરવું ન હોય તો શું કરવું જોઈએ? જેટલી હોડ એટલા પગ લાંબા થાય. તો પ્રેમથી પગે ઢંકાઈ જાય, માથું ઢંકાઈ જાય અને નિરાંતે આખી રાત ઊંઘ આવે. નહીં તો ઠરીને ઠીકરું થઈ જવાય અવારું દેવું. સાચી વાત છે પેલા? એમ આપણી જેટલો પનો હોય ને, આપણી પાસે જેટલી આવક હોય એટલા ખર્ચા કરાય અને એવા જ ધંધા કરાય, એટલા જ લાંબા થવાય. આ ડાપણ કહેવાય. હો, ઘણાને શું હોય, લોન મળે છે ને લઈ લો, બેંકની લોન મળે છે ને ગાડી લઈ લો, બેંકમાં લોન મળે છે ને બંગલો કરી નાખો, લોન મળે છે ને આમ કરી નાખો. એટલે આ પણ લોન તાર ભરવી નહીં પડે, કાલે હપ્તા નહીં આવે. શા માટે ખોટા ખર્ચા કરીએ છીએ? શા માટે આપણે લોભ વૃત્તિથી દોડાદોડી કરીએ છીએ? સંતોષી જીવન જીવવાનું.